સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે પવન છે, પવનની ઝડપ આમ જોવા જઈએ તો અત્યારે નોર્મલ ચાલી રહી છે, એટલે કે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આજ મુજબનો હજુ એક અઠવાડિયા સુધી, આજે સોમવાર છે, શનિવાર સુધી આજ મુજબની પવનની ગતિ રહેવાની છે. હા, એક વાત અલગ છે કે કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મના ઝાપટા પડે ત્યાં પવનની ઝડપ વધે, એ અપવાદરૂપ રહેશે. બાકી આજ મુજબનો નોર્મલ ઝડપનો પવન છે એ શનિવાર સુધી જોવા મળશે. તાપમાનની વાત છે તો તાપમાન પણ અત્યારે આમ તો નોર્મલ આસપાસ ચાલી રહ્યું છે. એવરેજ ગુજરાતનું તાપમાન છે 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે. આજ મુજબનું તાપમાન યથાવત રહેશે. આઇસોલેટેડ વિસ્તારમાં 1-2 સેન્ટરની અંદર આવનારા દિવસમાં તાપમાન ઉંચકાઈ શકે, નહીંતર 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં નોર્મલ તાપમાન છે યથાવત રહેશે. બીજી વાત કરવાની છે માવઠાના ઝાપટાની. આ ખૂબ અગત્યનો મુદ્દો છે. આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણે માહિતી આપતા હતા કે આવનારા સમયમાં, એટલે કે 28, 29 અને 30 માર્ચ દરમિયાન કોઈ જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. એ જ મુજબ જોવા જઈએ તો 28 તારીખથી હવામાનમાં પલટો પણ નોંધાયો હતો અને ગત રોજ એટલે કે 29 માર્ચના રોજ ખંભાળિયા આસપાસના કોઈ વિસ્તારની અંદર હળવા એકદમ સામાન્ય છાંટછૂટ થયા છે. એ જ મુજબના સાવરકુંડલા વિસ્તારના જે અમુક ગ્રામ્ય પંથકો છે, સાવરકુંડલા વિસ્તારમાં પણ ઝાપટા નોંધાયા છે. બોટાદ વિસ્તારના 1-2 ગામની અંદર ઝાપટા નોંધાયાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે આપણે અત્યાર સુધી જે આ માહિતી મળી છે એ જે કોમેન્ટના માધ્યમથી, આમ તો હું બહાર છે એટલે આપણે પરફેક્ટ નથી માહિતી, પણ જે મને કોમેન્ટના માધ્યમથી જે આપણા જે ખેડૂત ભાઈઓ છે એની માહિતી આપી છે એ મુજબ એટલું કહી શકાય કે સાવરકુંડલા, ખંભાળિયા, બોટાદ આ વિસ્તારોની અંદર ક્યાંય છાટછૂટ થયા છે એવા 29 તારીખના સમાચાર છે. આજે 30 તારીખે કઈ જગ્યાએ ઝાપટા પડ્યા છે એની પણ ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓ જો કોમેન્ટમાં પોતાના વિસ્તાર વિશે આપને જણાવે તો વિશેષ આપને માહિતી મળી જશે, જે આવતીકાલે આપણે ઉલ્લેખ કરશું. પણ મહત્વનું એ છે કે 28, 29 અને 30 તારીખ, આજે 30 તારીખ છે, મતલબ આજે માવઠાનો છેલ્લો દિવસ હતો. પછી આવતીકાલે 31 તારીખથી માવઠાનો ખતરો નથી એવું આપણે માનીએ છીએ. પણ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર જે પસાર થઈ રહ્યા છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે આપણે માવઠા થઈ રહ્યા છે, વારંવાર હવામાનમાં પલટો આવી રહ્યો છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ હોય એ વારંવાર ગુજરાત સુધી લંબાય છે. એનું પણ એક ટેકનિકલ કારણ છે કે અરબ સાગર અને જે આપણું ગુજરાતનું તાપમાન છે ઉચકાયેલું છે, અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે જે સિઝન પૂરી થવા છતાં પણ જો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય તો સ્વાભાવિક રીતે કેશાકર્ષણના ભાગરૂપે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે ગુજરાત સુધી પહોંચતો હોય. એટલે આપણે અત્યારે માવઠા થઈ રહ્યા છે. એમાં માર્ચ મહિનાની અંદર ટોટલ 2 માવઠા આવી ગયા છે. એક તો 18, 19 અને 20 માર્ચમાં પણ માવઠું આવ્યું હતું. પછી આ માર્ચ મહિનાના છેલ્લા દિવસો એટલે કે 28, 29, 30માં પણ કોઈ જગ્યાએ આપણે માવઠાની અસર થઈ છે.